Hello students, good morning. How are you? Fine? Today we will continue our unit 4 Sun tool by activity 4 third paragraph. અને આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને ફોર્થ એક્ટિવિટીના બે પેરેગ્રાફ આપણે ચર્ચા કરી લીધી છે. ફોર્થ એક્ટિવિટી આપણો પાઠ છે. એના બે પેરેગ્રાફ આમ તો આપણે ચલાવી દીધા છે, પણ તો એકવાર રિવાઇઝ કરી લઈએ. તમે બધાએ તમારી વિજ્ઞાનની ચોપડીમાં ઉર્જા વિશે ભણેલું છે, વાંચેલું છે. શું તમે જાણો છો કે ઉર્જાનો અર્થ શું છે? સોલર ઉર્જા, સૌર્ય ઉર્જાનો અર્થ શું છે? સૌર્ય એટલે સૂર્યમાંથી. તમે બધા જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે. આ જ આપણું સૂર્યમંડળ છે. ભારતમાં સૂર્ય લગભગ ખૂબ જ તેજથી પ્રકાશે છે અને એટલે જ ભારતનો ઉનાળો અત્યંત પુષ્કળ, ગરમ અને લાંબો છે. આપણે બધાએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. આખી ઋતુ દરમિયાન આપણે બધા બેચેની અનુભવીએ છીએ. સૂર્યના તીવ્ર કિરણોને કારણે ઘણી વખત લૂ પણ લાગી જાય છે અને આવા જ સૂર્યના ઉનાળાના ગરમ સૂર્યના દઝાડી દે તેવા કિરણોથી આપણી જાતને બચાવવાની આપણી ફરજ છે. એટલે જ આપણે આપણી જાતને બચાવવા માટે ઘણા બધા રસ્તાઓને શોધી કાઢ્યા છે. હવે ત્રીજો પેરેગ્રાફ જુઓ. આપણે વાત કરી કે ઘણા બધા રસ્તાઓ આપણે ગરમીથી બચવા માટે આપણે શોધી કાઢ્યા છે. આપણે ઇટ મીન્સ કે આપણા ભારતના સાયન્ટિસ્ટે, વૈજ્ઞાનિકોએ. ચલો જુઓ ત્રીજો પેરેગ્રાફ. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે. હવે આપણે બધાએ ફાઉન્ડ શોધી કાઢ્યો છે. આ વે એટલે ઉપાય અથવા રસ્તો. હવે આપણે બધાએ એક રસ્તો શોધી કાઢ્યો છે. શેનો? ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો. સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે એ ગરમીનો ઉપયોગ કરવાનો આપણે રસ્તો શોધી કાઢ્યો છે. ઉનાળામાં ભારતમાં સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે છે. આટલી બધી ગરમી જોઈ અને કદાચ વૈજ્ઞાનિકોના મનમાં વિચાર આવ્યો હશે કે આ બધી ગરમી આમને વેસ્ટ જાય છે, એના કરતાં ચલો ને આપણે આ ગરમીનું કંઈક ઉપયોગમાં લઈએ. અને એમ કરતાં કરતાં ઇન્વેન્શન કરતાં એ લોકોએ શોધી કાઢ્યું કે ભાઈ સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે તે ગરમીમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ. જો મેં જે વાત કરીએ જે અહીંયા આવી કે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક કન્વર્ટેડ, રૂપાંતર કરી લીધું છે. કોનું? ધ હીટ ફ્રોમ સન રેઝ. સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીનું. શેમાં? ઇનટુ ઇલેક્ટ્રિસિટી, વીજળીમાં. બરાબર? વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીનું વીજળીમાં સફળતાપૂર્વક રૂપાંતર કરી લીધું છે. વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને શોધી કાઢ્યું કે સૂર્યમાંથી આટલી બધી જે ગરમી મળે છે એ ગરમીનું વીજળીમાં કેવી રીતે રૂપાંતર કરવું, અને બધા એ કામમાં સફળ પણ થઈ ગયા છે. એઝ યુ નો, જેમ તમે બધા જાણો છો, વી નીડ એનર્જી. નીડ એટલે જરૂર છે. આપણે બધાને એનર્જી એટલે ઉર્જાની જરૂર છે. શેના માટે? તો ટુ રન વ્હીકલ્સ, વાહનોને ચલાવવા માટે. વાહનોમાં ઉર્જાના અલગ અલગ પ્રકારોનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા જીવનમાં. વાહનો ચલાવવા માટે આપણે પેટ્રોલ, ડીઝલ, ગેસ આ બધાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો એ પણ એક પ્રકારની ઉર્જા જ છે. એટલે શું કહે છે કે આપણે વાહનો ચલાવવા માટે, પછી ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ. સ્ટ્રીટ્સ એટલે શેરીઓ. આપણા ઘરની આજુબાજુની શેરીઓ અને આપણા ઘરને ચમકાવવા માટે, પ્રકાશિત કરવા માટે પણ ઉર્જાની જરૂર છે. પછી ટુ કુક ફૂડ, રસોઈ બનાવવા માટે પણ આપણને ઉર્જાની જરૂર છે, ગેસની જરૂર છે. પછી ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓને ચલાવવા માટે. રન એટલે દોડાવવું નહીં પણ ચલાવવું. ફેક્ટરીઓને ચલાવવા માટે ઉર્જાની જરૂર છે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. આ ઉપરાંત આપણા ટેલિવિઝન, આપણું ટીવી અને આપણા કોમ્પ્યુટરને ચલાવવા માટે પણ આપણને ઉર્જાની જરૂર છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી. આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી, અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે? ફોર ડિફરન્ટ પર્પઝીસ, અલગ અલગ ધ્યેય માટે. આપણે અલગ અલગ
કામ માટે, અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, તેવી જ રીતે, એ જ રીતે વી ગેટ એનર્જી, આપણે ઉર્જાને મેળવીએ છીએ ફ્રોમ વેરિયસ સોર્સિસ, અલગ અલગ, વેરિયસ એટલે વિવિધ અને સોર્સિસ એટલે સ્ત્રોતમાંથી. આપણે અલગ અલગ સ્ત્રોતમાંથી અલગ અલગ પ્રકારની ઉર્જાને મેળવીએ છીએ. ધીસ સોર્સિસ આર, આ બધા સ્ત્રોત કયા કયા છે? તો કયા સ્ત્રોતમાંથી આપણે ઉર્જા મેળવી છે? તો એ બધા છે કોલ, કોલ એટલે કોલસો, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે જેમાંથી આપણે ઉર્જાને મેળવીએ છીએ, જેમ કે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, પવન છે અને આ બીજા બધા ઘણા બધા છે. બરાબર. હવે ચોથો પેરેગ્રાફ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી, જનરેટ એટલે ઉત્પન્ન કરી છે, વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કરી છે ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી ફ્રોમ ધ સન રેઝ, સૂર્યના કિરણોમાંથી. સાયન્ટિસ્ટે, વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી સૂર્યના કિરણોમાંથી વીજળીને ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ, હકીકતમાં, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, વૈજ્ઞાનિકો એવું માને છે કે ઇન અ વોર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, લાઈક ઇન્ડિયા એટલે ભારત જેવા, વોર્મ એટલે આમ તો હૂંફાળું થાય પણ આપણો ભારત હૂંફાળું નથી, ગરમ જ છે. ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. આખા ભારત દેશમાં, હમણાં આપણે સૂર્યની વાત કરી કે ભાઈ પૃથ્વી પર વસતા સજીવો 100 વર્ષ સુધી જેટલી ઉર્જાને બેફામ વાપરે એટલી ઉર્જા સૂર્યમાંથી 1 સેકન્ડમાં રિલીઝ થાય છે. તો એનો મતલબ કે આખા ભારતમાં, આપણા ભારતમાં તો સૂર્ય વધારે તેજથી પ્રકાશે છે, તો ભારતમાં કોઈ પણ પ્રકારની ઉર્જા મેળવવી હોય તો સૂર્યમાંથી આપણે મેળવી શકીએ, બીજા કોઈ સ્ત્રોતની જરૂર જ નથી. આ વોટર, વિન્ડ, પેટ્રોલ, કોલ એની કોઈની જરૂર નથી. એકલું એક સૂર્યમાંથી જ જો એનર્જી ઉત્પન્ન કરવામાં આવે તો આખા ભારત દેશના બધા લોકો ઉર્જા વાપરી શકે એટલી ફ્રીમાં મળી શકે એમ છે. બરાબર. એટલે જ કહેવાય છે કે ભારતમાં, ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, રિસેન્ટ એટલે હાલના સમયમાં, અત્યારના સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ, ન્યુમરસ એટલે અસંખ્ય, એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, હેવ બીન કન્ડક્ટેડ એટલે અમલમાં મૂકવામાં આવ્યા છે. હાલના સમયમાં અસંખ્ય પ્રયોગોને અમલમાં મૂકવામાં આવ્યા છે. કઈ જગ્યાએ? તો ઇન ગુજરાત, ગુજરાતની અંદર. કેમ? તો ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, આપણને જે આ ઉર્જાનો કુદરતી સ્ત્રોત મળ્યો છે એની શક્તિને વાપરવા માટે, એની ઉર્જાનો ઉપયોગ કરવા માટે ગુજરાતમાં અસંખ્ય પ્રયોગો હાલના સમયમાં અમલમાં મૂકવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ, સૂર્યના કિરણોમાંથી મળતી ગરમી ઇઝ યુટિલાઇઝડ એટલે ઉપયોગ કરવો. સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે શેમાં? ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત ઉત્પન્ન કરવામાં. સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીનો વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, લોકોએ પણ હવે ઉપયોગ શરૂ કરી દીધો છે. મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. લોકોએ પણ હવે સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી એટલે સૂર્યથી ચાલતા કુકરો, સૂર્યથી ચાલતા હીટરો અને સૂર્યથી ચાલતી બેટરી, આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આપણે ઘણા બધાના ઘરે સોલર હીટર જોઈએ છીએ. ધાબા ઉપર જે સોલર હીટર મૂકેલા હોય છે એનાથી આખો દિવસ સૂર્યની ગરમી, સૂર્યના તડકો, કિરણો એના પર પડે, એમાંથી ગરમી ભેગી થાય અને ગરમીની ઉર્જામાં રૂપાંતર થાય અને પરિણામે એની નીચે જે પાણીનો ટાંકો હોય એ ટાંકાનું બધું પાણી ગરમ થાય અને એ જ્યાં કનેક્શન હોય ત્યાં બધે ગરમ પાણી પહોંચે. બરાબર. સોલર કુકર પણ જોયેલા છે, લંબચોરસ પેટી હોય, તમે બધાએ તો જોયું જ છે. એની અંદર 4 ડબ્બા હોય, એના ઢાંકણા બ્લેક કલરના હોય.
બસ એમાં બધી વસ્તુ ભરી અને સૂર્યના તડકામાં મૂકી દઈએ એટલે સૂર્ય બ્લેક કલર છે સૂર્યના કિરણોને આકર્ષે અને એના પર સૂર્યના કિરણો પડે, ગરમી મળે, ગરમીનું ગેસમાં રૂપાંતર થાય અને જે ડબ્બામાં જે વસ્તુ મૂકી છે એ બધું રેડી થઈ જાય. કંઈક શેકાવા મૂકીએ તો શેકાઈ જાય. ભાત તમે બનાવવા હોય તો ભાત, ચોખા અને પાણી, મીઠું કે જે કંઈ નાખતા હોય નાખી અને એને મૂકી દો, ઢાંકી દો, સવારમાં ચડાવી દો તો રાત્રે બપોરે 12-1 વાગતા તો ભાત થઈ જાય. 12 વાગતા ઉનાળામાં તો બહુ તડકો એટલે ત્યારે ઝડપથી વસ્તુ થઈ જાય. બરાબર. એ રીતે બાફવા મૂક્યો દાળ તો દાળને પણ પાણી ભરી અને એને મૂકી દો તો એ પણ બફાઈ જાય. એટલે ઘણાના ઘરમાં આપણે સોલર કુકર, સોલર હીટર જોઈએ છીએ. અને હવે તો સોલર બેટરીથી ચાલતા સાધનો પણ ઇક્વિપમેન્ટ પણ આપણે જોયા છે. દાખલા તરીકે બેટરી હોય તો બેટરીને તમે સૂર્યના તડકામાં એનું ચાર્જ કરવા મૂકી દો એટલે સૂર્યની ગરમીથી ચાર્જ થઈ જાય અને જ્યારે પછી એને ઓફ કરી દો એનું બટન અને મૂકી દો ઘરમાં. જ્યારે ઘરમાં લાઇટ જતી રહે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરીઝ ઘણી બધા સાધનોનો લોકો હવે ઉપયોગ કરતા શીખી ગયા છે. 5મો પેરેગ્રાફ. હેવ યુ નોટિસ્ડ, આપણને પૂછે છે કે શું તમે નોંધ લીધી છે શેની? શાઇનિંગ, ચમકતા, ગ્લાસ લાઇક પ્લેટ્સ, ચમકતા કાચ જેવી પ્લેટ્સ એટલે તકતીઓ. ક્યાં? ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ. ટોપ એટલે ટોચ ઉપર, મલ્ટી સ્ટોરેજ એટલે બહુમાળી ઇમારતની ટોચ ઉપર. પછી હોસ્પિટલ્સ એટલે દવાખાના ઉપર, દવાખાનાના ધાબા ઉપર. પછી હોટેલ્સ એટલે હોટેલના ધાબા ઉપર, ફેક્ટરીઝ કારખાનાઓના ધાબા ઉપર, એન્ડ ઓફિસીસ અને ઓફિસના ધાબા ઉપર. બરાબર. બહુમાળી ઇમારતની ટોચ ઉપર, હોસ્પિટલો ઉપર, હોટલ ઉપર, ફેક્ટરી ઉપર અને ઓફિસો ઉપર શું તમે ક્યારેય ચળકતી કાચની તકતીઓ જોઈ છે? તે આર સોલર હીટર્સ. આપણે ઘણા બધા મકાનોમાં જોઈએ તો ધાબા ઉપર કાચની પ્લેટ લગાવેલી હોય એટલે સમજી જવાનું કે આ સોલર હીટર છે. બરાબર. આ બધા સોલર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ સાધન શું કરે છે, કેવી રીતે કામ કરે છે એનો જવાબ અહીંયા આપ્યો છે કે ધીસ ડિવાઇસ, આ સાધન કલેક્ટ્સ ભેગું કરે છે, સંગ્રહ કરે છે એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, સૂર્યના કિરણોમાંથી મળતી ઉર્જાને ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને પછી આ ભેગી થયેલી ઉર્જાને ગરમીમાં રૂપાંતર કરે છે, જેના કારણે નીચે ટાંકામાં રહેલું પાણી ગરમ થઈ જાય છે. The heat produced from solar energy, સૌર્ય ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી ગરમી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. બરાબર. એ બધી તકતીઓ સૂર્યના કિરણોની ગરમીને ભેગી, સૂર્યની કિરણોમાંથી મળતી ઉર્જાને ભેગી કરી એ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરે, પછી એ ગરમી દ્વારા એની નીચે ટાંકામાં જે પાણી રહ્યું છે એ પાણીને ગરમ કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી એ ગરમ પાણી ક્યાં વપરાય છે? તો ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરી યુઝીસ. પછી આ ગરમ પાણીનો વિવિધ ઉપયોગ થાય છે, સચ એઝ જેમ કે બાથિંગમાં નાહવા માટે, કુકિંગમાં તો રસોઈ માટે, ક્લિનિંગમાં તો સફાઈ કામ માટે, વોશિંગ તો ધોવા માટે, પછી ડ્રિંકિંગ તો પીવા માટે, એન્ડ સો ઓન અને બીજા ઘણા બધા. બરાબર. ગરમ પાણીનો ઘણા બધા ઉપયોગો છે. બાથિંગ તો નાહવામાં તો આપણે બધા ગરમ પાણી વાપરીએ છીએ. રસોઈમાં પણ ઘણા લોકો ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે. ક્લિનિંગ એટલે સાફ સફાઈ માટે, વાસણ ઘસવા માટે. આપણે અહીંયા તો નથી પણ હોટલોમાં, મોટી મોટી હોટલો હોય ત્યાં વાસણો ચીકણા હોય, તેલવાળા, ઓઇલવાળા, તેને સાફ કરવા માટે ગરમ પાણીમાં એને બોળી દે એટલે બધી ચિકાસ તરત નીકળી જાય. મમ્મી પણ જો ઘરે માખણ બનાવતી હોય, માખણ બનાવ્યા પછી જે વાસણો ચીકણા થાય, પેલું બ્લેન્ડરથી માખણ બનાવે, બ્લેન્ડર ચીકણું થઈ જાય. તપેલી હોય આખી ચીકણી, ચમચો હોય તો એ પણ ચીકણો થઈ જાય. આ બધી ચિકાસને તમે પાવડર લગાવીને કાઢો ને તો એ જલ્દી ના નીકળે. એના કરતાં તમે એક બાઉલમાં ગરમ પાણી કરો અને ગરમ પાણી બધામાં થોડું થોડું ફેરવી દો એટલે બધી ચિકાસ નીકળી જાય. પછી તમારે પાવડર લગાવીને પણ એ વાસણ ઘસવાની જરૂર જ ના પડે. એટલે ગરમ પાણીનો ઉપયોગ આવી રીતે વોશિંગમાં, વાસણો ધોવામાં, કપડાં ધોવામાં પણ. આપણે મમ્મી જ્યારે ઘર સાફ કરે ત્યારે ગાદલાની, ગાદીની ખોળો એ બધી મેલી થઈ ગઈ હોય, કેમ કે એ તો રોજ ધોવાતી ના હોય, 15 દિવસે મહિને એકવાર ધોવાતી હોય. તો એને જ્યારે કાઢે ત્યારે મમ્મીને પાવડરમાં પલાળે ખરી, પણ એ જે પલાળમાં પાણી વાપરે ને કેવું વાપરે છે, હુંફાળું પાણી લે એટલે બધો મેલ એમાંથી કપાઈ જાય. 3-4 કલાક એને પલાળી રાખે અને પછી થોડું બ્રશ ઘસી દે, ધોકા મારી દે, ધોઈ નાખે.
એટલે ચોખ્ખી ચટાક એકદમ દૂધ જેવી થઈ જાય, બરાબર. એટલે કપડાં ધોવા માટે પણ વપરાય છે. પછી પીવા માટે ગરમ પાણી પીવું હોય તો બહુ જ સારું છે, બરાબર. એટલે ગરમ પાણી અમે બોડી જેનું બહુ ફેટ હોય છે, જાડા હોય એને પણ બોડી ઉતારવા માટે ગરમ પાણી આપણા શરીરની પાચન શક્તિને વધારે છે. પાચન શક્તિ જેની નબળી હોય એને પણ ડૉક્ટર થોડું હુંફાળું પાણી પીવાનું, ગરમ એટલે ફળફળતું પાણી નહીં પીવાનું, પણ સહેજ હતપ આપણે આંગળી બોળીને આપણને થોડો અહેસાસ થાય કે આ ગરમ છે, બસ એટલું જ ગરમ પાણી પીવાનું હોય. બહુ ગરમ પીએ તો પાછી એસિડિટી થાય, તો એની દવા કરવી પડે. કે પીવા માટે પણ ગરમ પાણી ઉપયોગી છે. આવી રીતે ગરમ પાણીના ઘણા બધા ઉપયોગો છે. હવે છઠ્ઠો પેરેગ્રાફ, ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સન રેઝ. શું કીધું છે અહીંયા કે ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સન રેઝ, સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થયેલી ગરમી, કેન ઓલ્સો એ ગરમી દ્વારા અથવા એ ઉર્જા દ્વારા ઓલ્સો લાઇટ બલ્બને આપણે ચમકાવી શકીએ છીએ. એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત, અને આપણે આપણા ઘર, ઓફિસ અને આપણી શેરીઓને પ્રકાશિત કરી શકીએ છીએ. જો શું કીધું છે, સૂર્યના કિરણોમાંથી મળતી ઉર્જા દ્વારા આપણે બલ્બને ચમકાવી અને આપણી શેરી, આપણી ઓફિસ અને આપણા ઘરને પ્રકાશિત રાખી શકીએ છીએ. કેવી રીતે? તો આપણે સોલર બલ્બ જોયા છે. અત્યારે રોડ ઉપર જે સ્ટ્રીટ લાઇટ છે, થાંભલામાં જે ઉપર સફેદ કલરની લાઇટો મૂકી છે, એ બધી સોલર બલ્બ છે. આખો દિવસ સૂર્યની ગરમી એના પર પડ્યા કરે, ગરમી ભેગી કરે, ઉર્જામાં રૂપાંતર કરે, વીજળીમાં રૂપાંતર થાય અને પછી રાત પડે અને બલ્બ ચાલુ થઈ જાય. જ્યાં સુધી એનામાં વીજળી જમા હોય, ઉર્જા રહેલી હોય, ત્યાં સુધી એ બલ્બ ચાલુ રહે. ઉનાળામાં તો બહુ જ ગરમી પડે એટલે ઉનાળામાં તો એ બલ્બમાં એમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ભેગી થાય અને એના કારણે બલ્બ બીજા દિવસે બપોર સુધી ચાલુ રહે. એની કોઈ સ્વિચ ના હોય, એની ઓટોમેટિક જ એની રીતે ઉર્જા ભેગી કરે અને બલ્બ એની મેં તે ચાલુ થઈ જાય, ઉર્જા ખતમ થઈ જાય એટલે બલ્બ બંધ થઈ જાય. ઉનાળામાં તો ઘણી વખત આપણે સ્ટ્રીટ લાઇટ જોઈએ તો બપોરના 12-1 વાગ્યા સુધી ચાલુ જોઈએ, કારણ કે આગલા દિવસની ઉર્જા એટલી બધી જમા હોય, રાતની પાછી ભેગી થાય. એટલે એમાં તો આ સોલર બલ્બ બહુ ઇઝી પડે વાપરવા માટે. ઘણા ગામડાઓ એવા છે આપણા ભારત દેશના કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચતી નથી, તો ત્યાં એ લોકો આવી રીતે સોલર બલ્બ ચલાવીને પોતાના ગામડામાં અજવાળું કરી શકે. ઘરમાં પણ સોલર બલ્બને આપણે વાપરી શકીએ છીએ, બરાબર. There are some villages and industrial areas in Gujarat. જો અહીંયા મેં જે વાત કરીએ છીએ અહીંયા કહ્યું કે there are some villages and industrial areas in Gujarat. ગુજરાતની અંદર કેટલાક એવા ગામડાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક વિસ્તારો એવા છે કે જ્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી, ઉર્જાનો આ સ્ત્રોત, ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ. ઉર્જાના આ સ્ત્રોતનો ઉપયોગ રાત્રે શેરીઓમાં લાઇટ ચાલુ કરવા માટે થાય છે. ગુજરાતમાં ઘણા બધા ગામડા કે ઘણા બધા ઔદ્યોગિક વિસ્તારો એવા છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, તો ત્યાં એ લોકો સોલર ઉર્જાથી ઉત્પન્ન થયેલી સોલર ઉર્જાથી જે બલ્બ ચાલે છે એવા બલ્બો દ્વારા રાત્રે શેરીઓમાં પ્રકાશિત કરે છે શેરીઓને. Thus, with their innovative ideas, આવી રીતે તેમના ઇનોવેટિવ એટલે રચનાત્મક વિચારોને કારણે, એન્ડ હાર્ડવર્ક અને સખત મહેનતને કારણે, સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ, વૈજ્ઞાનિકોએ ફેરવી નાખ્યું છે, રૂપાંતર કર્યું છે, ધ બેન ઇન્ટુ બ્લેઝિંગ. બેન એટલે શ્રાપ અને બ્લેઝિંગ એટલે આશીર્વાદ. વૈજ્ઞાનિકોએ આવી રીતે સખત મહેનત અને પોતાના રચનાત્મક વિચારોને કારણે શાપને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યું છે. જો ભારતમાં 10 મહિના ગરમી પડે, પુષ્કળ ગરમી પડે, એ એક રીતે જોઈએ તો સૂર્યનો આપણા પર શ્રાપ હોય એવું લાગે છે, બરાબર. જબરજસ્ત ગરમી પડે, સહન ના થાય એટલી ગરમી પડે, તો એને આપણે શાપ ગણી શકીએ. પણ આપણા ભારતના વૈજ્ઞાનિકોએ પોતાની મહેનત, રાત દિવસની મહેનત અને પોતાના રચનાત્મક વિચારો, નવીન વિચારોને કારણે મહેનત કરીને એ લોકોએ આ શાપને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યું છે. આટલી બધી ગરમીનો એ લોકોએ ઉપયોગ કરતા લોકોને શીખવાડી દીધું છે કે કેવી રીતે તમે તમારી વીજળીનું બિલ બચાવો અને તોય તમે બધા સાધનોને વાપરી શકો. એટલે શાપને આશીર્વાદમાં ફેરવી દીધા છે.
હવે છેલ્લો પેરેગ્રાફ, મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન, વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લીધી છે. એન્ડ ડેવલપ્ડ અને વિકાસ કર્યો છે. વેરીડ વેઝ વિવિધ રસ્તાઓ. ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી, કોના વિવિધ રસ્તાઓ? તો પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, વિવિધ સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ રસ્તાઓનો વિકાસ કર્યો છે, વિવિધ ઉપાયોનો વિકસાવ્યા છે. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લીધી છે અને વિવિધ સ્ત્રોતમાંથી ઉર્જાને ઉત્પન્ન કરવાના વિવિધ રસ્તાઓનો વિકાસ કર્યો છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબુડન્ટ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો એબુડન્ટ એટલે અખૂટ. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. એટલે સૂર્યની ઉર્જા ખૂટે એવી નથી. તમે ગમે એટલી સૂર્યની ઉર્જા વાપરો તો પણ એ ખૂટે તેમ નથી. અખૂટ સ્ત્રોત છે ઉર્જાનો. લેટ અસ હોપ ધેટ, ચલો આપણે એવી આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી, આપણે પણ સૂર્યમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરવા માટે આપણે પણ સશક્ત બનીએ. એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી, અને ઇલેક્ટ્રિસિટી વીજળીને પૂરી પાડીએ, પહોંચતી કરીએ. ક્યાં? ટુ રિમોટ એરિયાઝ એટલે દૂરના વિસ્તારોમાં. ઇન અવર કન્ટ્રી, આપણા ભારતમાં, આપણા દેશમાં દૂરના વિસ્તારો સુધી આપણે સોલર ઉર્જાને પહોંચતી કરીએ અને આપણે પોતે પણ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે સશક્ત બનીએ એવી આપણે આશા રાખીએ છીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? આ જ ખરેખર આશાનું એક કિરણ છે, ખરું ને? આ ઇઝન્ટ ઇટ એક ક્વેશ્ચન ટાઈપ છે, એ તમારે નેક્સ્ટ સેમમાં ગ્રામરમાં આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. એની નીચેની મેચિંગ જોઈ લઈએ. મેચ એ વિથ બી, એ ને બી સાથે આપણે જોઈન કરવાના છે. એમાં જે શબ્દો આપેલા છે એનું મિનિંગ સામે બીમાં આપેલો છે, તમે તમારી ટેક્સ્ટમાં પણ જોઈ શકો છો. સોલર એનર્જી, તો એનો મતલબ સામે આપેલું છે, બીજા નંબરનું છે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. પછી બીજું છે સોલર સિસ્ટમ, એના માટે પહેલું વાક્ય છે આ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, ગ્રહોનો એક આખો સમૂહ કે જે સૂર્યની આસપાસ ફરે છે. ત્રીજો શબ્દ છે રેસ્ટલેસ એટલે બેચેની, તો એના માટે છે ચોથો શબ્દ અનઇઝી. પછીનો શબ્દ છે સનસ્ટ્રોક, એના માટે છેલ્લેથી બીજું છે સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, એના માટે લૂ લાગવી એક પ્રકારની બીમારી છે, એના માટે છેલ્લેથી બીજું છે ઇલનેસ એટલે બીમારી. કોઝડ બાય, કોના કારણે થાય છે? તો ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, સૂર્યની પુષ્કળ ગરમીને કારણે થતી બીમારી. પછીનો શબ્દ છે સ્કોર્ચિંગ એટલે દઝાડે તેવું, એના માટેનો ત્રીજો શબ્દ છે બર્નિંગ, બાળે તેવું. પછી છે ફોરેનિયર્સ એટલે આપણે એનઆરઆઈ કહીએ છીએ, ફોરેનિયર્સ વિદેશમાં વસતા લોકો, એના માટે છેલ્લું આપ્યું છે પર્સન્સ બોર્ન, એવી વ્યક્તિઓ કે જે જન્મ્યા છે ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, એવી વ્યક્તિઓ કે જે બીજા દેશમાંથી આવ્યા છે અથવા બીજા દેશમાં જન્મેલા છે, એને આપણે ફોરેનિયર્સ કહીએ છીએ. અને છેલ્લો શબ્દ છે કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું, એની સામેનો શબ્દ છે ચેન્જ એટલે પણ રૂપાંતર કરવું. પાછળના પેજ ઉપર જુઓ. મેક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. પહેલાં તો આપણે આ વાક્ય સાચું છે કે ખોટું એ માર્ક કરવાનું છે, અને પછી જો ખોટું વાક્ય હોય તેને સુધારીને નીચે સાચું લખવાનું છે. જુઓ પહેલું વાક્ય શું કહે છે? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સૂર્ય ઉર્જા એ તેજસ્વી ગ્રહમાંથી મળતી ઉર્જા છે. તો ખોટી વાત છે, તેજસ્વી ગ્રહમાંથી થોડી મળે છે આપણને, તેજસ્વી તારામાંથી મળે છે. તો આપણે એની બાજુમાં ફોલ્સ લખીએ ને પછી નીચે સાચો જવાબ લખીશું કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ એ બ્રાઇટ સ્ટાર અથવા તો બ્રાઇટ સન એમ લખો તો પણ ચાલે. પછી બીજું વાક્ય છે
સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૂર્ય ઉર્જા આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે. તો સાચી વાત છે, આપણે બલ્બ મૂકીએ સોલર ઉર્જાના તો આપણું ઘર પ્રકાશિત થઈ જાય. તો ત્યાં લખીશું આપણે ટ્રુ. હવે ત્રીજું વાક્ય, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. શું કહે છે? વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોનું વીજળીમાં રૂપાંતર કરેલું છે. સાચી વાત છે? ના, સૂર્યના કિરણોનું વીજળીમાં રૂપાંતર નથી કર્યું, પણ સૂર્યના કિરણોની ગરમીનું વીજળીમાં રૂપાંતર કર્યું છે. એટલે આપણે અહીંયા લખીશું ફોલ્સ અને જવાબ લખીશું સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ઓફ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. બરાબર. પછી ચોથું છે, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યમાંથી મળતી ઉર્જાની મદદથી રસોઈ બનાવી શકાય છે. તો સાચી વાત છે, તો ટ્રુ. પાંચમું વાક્ય, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય જ એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. તો ખોટી વાત છે. સૂર્ય એક જ નથી, બીજા ઘણા બધા છે, પણ સૂર્ય એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. એના બદલે આપણે લખીએ કે સૂર્ય એ અખૂટ સ્ત્રોત છે અથવા તો મેજર સ્ત્રોત છે, તો પણ આપણે ચાલે. તો અહીંયા આપણે ફોલ્સ લખીએ અને પછી લખીશું ધ સન ઇઝ ધ મેજર સોર્સ, અથવા મેજરની જગ્યા પર તમે એબુડન્ટ લખો તો પણ ચાલે. એબુડન્ટ સોર્સ ઓફ એનર્જી. છઠ્ઠું વાક્ય, ધેર ઇઝ અ રે ઓફ હોપ that the sun will solve our problems. શું કહે છે કે હવે તો આશાનું એક જ કિરણ છે. કયું કિરણ છે? તો કે સૂર્ય એ જ આપણી બધી મુશ્કેલીઓને સોલ્વ કરશે. સૂર્ય એ જ આપણી બધી મુશ્કેલીઓને દૂર કરશે એવું આશાનું આ એક જ કિરણ છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે, ટ્રુ. બરાબર. તો અહીંયા આપણે આ એક્ટિવિટીઝ પણ પૂરી કરીએ છીએ. હવે એના પછીની કોઈ પણ એક્ટિવિટીઝ એવી નથી કે જે આપણને ઉપયોગી હોય અથવા પરીક્ષામાં પૂછાય એવી હોય. તો આપણે અહીંયા આપણો આ પાઠને પૂરો કરીએ છીએ. જે કંઈ નોટ્સ મોકલું તે તમારે વ્યવસ્થિત એવી નોટમાં લખી નાખવાની છે. થેન્ક યુ.